શહેર સાથે જોડતા અંડરબ્રિજની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે, જેને કારણે હજારો વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। અંડરબ્રિજની છતમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને તિરાડો પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, જે તેની નબળી કામગીરીનો પુરાવો છે। દિવસ દરમિયાન આ બ્રિજ પરથી અનેક ટ્રેનો પસાર થતી હોય છે, ત્યારે તેની છત પરથી પાણી ટપકવાની સમસ્યા ચોમાસાની ઋતુમાં વધુ ગંભીર બની છે। વરસાદ રોકાઈને 2 દિવસ વીતી ગયા હોવા છતાં અંડરબ્રિજની છત પરથી અનેક જગ્યાએથી સતત પાણી ટપકી રહ્યું છે। આ સ્થિતિ રાજ્યમાં અગાઉ બનેલી અનેક પુલ તૂટવાની ઘટનાઓની યાદ અપાવે છે અને ભાવનગર તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કુંભારવાડા વિસ્તારના નાગરિકો દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટના અને બને તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી આ બ્રિજના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી। મહાનગરપાલિકાની બેધારી નીતિ, કુંભારવાડાનો અંડરબ્રિજ જર્જરિત તો હતો જ, પણ અત્યારે તો અતિ જર્જરિત છે। તાજેતરમાં મોટી હમણાં પુલ દુર્ઘટના ઘટાડી એની અહીંયા ફરીથી વાડ જોતા હોય અને ભાવનગરમાં પણ આવી દુર્ઘટના ઘટાય એની આ સત્તાધીશો વાડ જોતા હોય એવું લાગી રહ્યું છે। વહેલી તકે રિનોવેશન કરી, રિપેર કરી અને સારો કરવો જોઈએ। એની ગંભીર બેદરકારી જયારે બન્યો, તત્કાલીન અમારા કોર્પોરેટરે અહીંયા ચોખવટ કરાવી હતી અને સ્થળ ઉપર જોઈ લઈ ગયા હતા કે ગમે ત્યાંથી પાણી નીકળતું હતું। એક બનાવ્યો તો ત્યારે જર્જરિત હતો। અહીં વહેલી તકે કોઈ જાનહાની મોટી દુર્ઘટના ઘટાય એની પહેલા સરસ મજાનો રિપેર કરવો જોઈએ અથવા તો ત્યાં ઓવરબ્રિજ બનાવવો જોઈએ। અમારી માંગણી છે જ એક જાગૃત વિપક્ષ તરીકે કે ભાઈ ત્યાં કુંભારવાડાની અંદર ઓવરબ્રિજ કરી નાખો, જેથી કરીને સમસાને જતા ડાઘવાને પણ ત્યાં વાટ જોવી પડે છે, તો ઝડપથી ઓવરબ્રિજ જ્યાં જરૂર છે ત્યાં બનાવો એવી અમારી માંગણી છે। ભાવનગરનો કુંભારવાડા અંડરબ્રિજ જે છે ત્યાં હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યાં અત્યંત ઉપરથી જર્જરિત થઈ ગયેલો છે અને હાલ અત્યારે તે રિપેરિંગ કામ માટે અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। નક્કર પગલાં લેવા જોઈએ તંત્રને। આ બાબતે બીએમસીએ ધ્યાન દોરવું જરૂરી છે। અંડરબ્રિજ કેના ઉપર બનાવેલો છે? આ અંડરબ્રિજ કુંભારવાડાની ઉપર અંડરબ્રિજ બનાવેલો છે, જ્યાં અવારનવાર ટ્રેન પસાર થતી હોય છે અને હાલ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે બદલે મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। નોર્મલી તો જે રેલવેનો જે સિસ્ટમ છે કે માન લો રેલવેની પટરી નીચે રેલવે મેન્ટેન કરતો હોય છે જાતે, પણ આપણે ધ્યાન દોર્યું છે તો હું જાતે જોઈ લઈશ, કેમ કે એનો પાણી નકાળવાનું એ કામ તો આપણા પાસે છે, તો મારી જાણમાં છે, પણ જે ઉપરનો સ્ટ્રક્ચર છે ખરેખર તો એ રેલવે મેન્ટેન કરવું જોઈએ, અથવા આપણે કોસ્ટ રેલવે કરતું હોય અથવા જાતે બાંધતું હોય તો આપણે ખાતરી કરી લઈએ, રૂબરૂ વિઝિટ કરીને જોઈ લઈએ, આપણે જે બેસ્ટ ઇન્ટરેસ્ટમાં છે એ કામ કરાવીશું। સર, પાણીની સમસ્યા છે 12 માસ માટે છે, 12 માસ એમાંથી પાણી વહે છે, વરસાદ હોય કે નહીં, તો એના માટે કામગીરી કેવી કરવામાં આવી શકે? નહીં, આપણે ત્યાં જ્યાં સુધી મારી નોલેજમાં છે કે ત્યાં આપણે ટેમ્પરરી આપણે ત્યાં શેડ પણ બનાવીને કે જનરેટર સેટ રાખેલા છે, જે આપણે ડી વોટરિંગ આપણે કરીએ છીએ, સિસ્ટમ આપણે ત્યાં રાખેલું છે। બીજું અમે ટેકનોલોજીકલી સારું શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે આપણે